બસ સ્ટેશન અને હોસ્પિટલમાં ફરક શું? તમે કહેશો કે આ વળી કેવો સવાલ છે. બંને અલગ અલગ તો છે, પણ બંનેમાં એક સામ્યતા જોવા મળે છે. એસટી બસ સ્ટેન્ડ પર તમે જાઓ અને તમને અહીંયા જોવા મળે કેટલાક એવા લોકો જે એસટી બસના પેસેન્જરને કોઈ ખાનગી વાહનમાં લઈ જવા માટે આવતા હોય. બસ આવું જ કંઈક હોસ્પિટલોમાં થઈ રહ્યું છે, જેમાં ખાનગી હોસ્પિટલના એજન્ટો આવે સરકારી હોસ્પિટલમાં. માનવું થોડું અઘરું છે, પણ ખ્યાતિકાંડ પછી આ એજન્ટોવાળી વાત તો તમે માનશો એનો મને વિશ્વાસ છે. અને કદાચ એટલે જ હવે હોસ્પિટલમાં બાઉન્સર મૂકવાની ફરજ પડી છે. બાઉન્સરોને હવાલે સિવિલની સુરક્ષા. કોનાથી થશે કોની સુરક્ષા? એજન્ટોના દૂષણને નાથવા બાઉન્સરનું હથિયાર. તમે જો હવે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં જશો તો તમને મુખ્ય પ્રવેશ દ્વાર પર સિક્યોરિટી ગાર્ડની જગ્યાએ બાઉન્સર જોવા મળશે. બાઉન્સર તમને કદાચ હોસ્પિટલમાં આવવા પાછળનું કારણ પણ પૂછે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું માનીએ તો દર્દીઓ અને તબીબોની સુરક્ષા માટે છેલ્લા ઘણા સમયથી બાઉન્સરની તૈનાતીની વિચારણા ચાલતી હતી, જેનો અમલ હવે જઈને કરાયો છે. એટલે સ્પેસિફિકલી એજન્ટો માટે થઈને જ મૂક્યા છે એવું નથી, પણ ઓવરઓલ હોસ્પિટલની સુરક્ષાને ધ્યાને રાખીને સ્ટાફની અને પેશન્ટની સુરક્ષાને ધ્યાને રાખીને અમે બાઉન્સરોનો અમારી હોસ્પિટલની સુરક્ષામાં ઉમેરો કર્યો. જે સ્ટાફ છે અમારો ટ્રોમા સેન્ટરનો ખાસ કરીને સ્ટાફ છે, એ એકદમ વાતાવરણ સેફટી રીતે એમનું કામ કરી શકશે. કોઈ પણ જાતના પેશન્ટ્સના કે એના રિલેટિવ્સના કોઈ પણ જાતના ટોર્ચર કે સ્ટ્રેસ વગર પેશન્ટની સારવાર કરીશું. સિવિલના સત્તાધીશો જ્યાં બાઉન્સરો મૂકવા પાછળ સલામતીનું કારણ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સિવિલમાં બાઉન્સરોના તૈનાતી પાછળનું કારણ ખાનગી હોસ્પિટલના એજન્ટો છે, જેઓ સિવિલમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે. જો કે સુપ્રિન્ટેન્ડન્ટ આ અંગે ખુલીને કંઈ કહેવાનો ઇનકાર કરે છે. અજાણ વ્યક્તિઓ ઘણા હોસ્પિટલમાં જોવા મળતા હોય છે, તો એ લોકો ઘણા પેશન્ટો સાથે વાતચીત કરીને એમને કદાચ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરતા હોય સારવાર લેવા માટે, તો પછી અમે એ પ્રકારે બી એમનું ધ્યાન રાખીએ છીએ. આવા કોઈ પણ વ્યક્તિઓ અમને નજરે ચડે તો અમે એમની પાસેથી બી જરૂરી કાર્યવાહી કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદ ઉઠી હતી કે સિવિલમાં આવતા દર્દીઓને કેટલાક ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં લઈ જવા એજન્ટો સક્રિય થયા છે. થોડા સમય પહેલા સિવિલમાં એક એજન્ટ પકડાતા તેની પાસે માફીપત્ર પણ લખાવાયું હતું. એવામાં ખ્યાતિ હોસ્પિટલના કાંડને જોતા હવે સત્તાધીશો કોઈ ચાન્સ લેવા નથી માંગતા. તેઓ નથી ઈચ્છતા કે આગળ જતા તેમના પર કોઈ આક્ષેપ થાય. આ જ કારણસર તેમણે બાઉન્સરોની મદદ લીધી છે. હાલ તો 2 બાઉન્સર તૈનાત કરાયા છે, પણ આગળ જતા આ સંખ્યા વધીને 10 કરવાની પણ સત્તાધીશોની તૈયારી છે. એવામાં બાઉન્સરો આ સમસ્યાને ઉકેલી શકે છે કે કેમ, તે તો હવે સમય જ બતાવશે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.